नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वो प्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीमद् भागवत अध्यात्म भागवत श्री माधव तीर्थ स्वामीजीનું રચય એમની રચના છે। એમને ભાગવત ઉપર જે ભાષ્ય કર્યું અને વેદાંત તત્વજ્ઞાન એટલે એના સમાધિત અર્થ જે છે ભાગવતના એ અર્થોને ખુલ્લા કરી અને જગતને એક સારી ભેટ આપી છે મુમુક્ષુને। શ્રી અખંડાનંદ સરસ્વતી એ સ્વામીજીએ જ્યારે આ ભાગવત લીધું ને જોયું ત્યારે પણ એમને બહુ પ્રસન્ન થયા હતા કે આ અદ્ભુત ભેટ છે। વ્યાસ ભગવાને જે ભાગવતના રૂપમાં આપણને પ્રત્યેક જીવ ઉપર કરુણા કરી છે, મોક્ષ કરાવે છે, એ શક્તિ ભાગવતમાં છે। અને એના હૃદયને વાંચીને ભગવાન વ્યાસના હૃદયને વાંચી અને શંકરાચાર્યના હૃદયને વાંચી અને જે આપણને માખણ કરીને આપ્યું છે એ એટલે અધ્યાત્મ ભાગવત। તો આ અધ્યાત્મ ભાગવતમાં ઘણી જગ્યાએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયનું ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વેદાંતના સિદ્ધાંતોમાં પણ આ ભાગવતની અંદર ઘણી જગ્યાએ ઉલ્લેખ છે। ભાગવત ગ્રંથ સંસ્કૃત ભાષામાં ઘણી ટીકાઓ પ્રસિદ્ધ થયેલી છે, છતાંય ઘણા મહાત્માઓએ એનો અભ્યાસ પણ કર્યો છે, પણ આજ સુધી કોઈ પરિપૂર્ણ એવું કહી શક્યું નથી કે ભાગવતનું રહસ્ય હું પૂર્ણ જાણું છું। કોઈ હિંમતથી આજ સુધી કોઈ કહી શક્યું નથી, કારણ કે અગાધ ફિલોસોફીથી ભરેલો ભરચક એવો આ ગ્રંથ છે। આ એક એવું શાસ્ત્ર છે કે જેમ 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 અભ્યાસ વધારે કરીએ એમ એમ એમાં વધારે સમજણ પડતી જાય છે। કારણ કે ગ્રંથનું પ્રયોજન એ છે કે પ્રત્યેક માનવ માત્રમાં સુખ, આનંદ મળે અને એ આનંદની પ્રાપ્તિ માટે શું શું પ્રયોજન હોય એનું ક્રમિક વર્ણન અહીંયા આપેલું છે। ભાગવત ગ્રંથ કઈ ઉંમરે એનું રસપાન કરવું જોઈએ, ફ્રી ટાઈમ હોઈએ તો,
સમય અનુકૂળ હોય અને નિવૃત્ત થઈ ગયેલા હોઈએ તો પણ ના. શૈશવે વ્યસ્ત વિદ્યાના, જ્યાં આપણા જીવનનો ઉગતો પોર હોય, નાનપણથી આપણે થોડી સમજ નિર્માણ થઈ અને પગરવ માંડ્યા હોય આ સંસારમાં, એની પૂર્વે આને જાણી લેવાનું છે કે આ સંસાર શું છે, હું કોણ છું, મારે શું કરવાનું છે ભવિષ્ય. મતલબ કે જીવન જીવવાની કલા એ શ્રીમદ ભાગવતમાંથી મળે છે. એટલે શ્રીમદ ભાગવતનું રસપાન બાળપણથી પણ થવું જોઈએ, અને જેણે નથી કર્યું તો એ જ્યારથી જાગે છે ત્યારથી એનું સવાર. કારણ કે પ્રત્યેક વર્ગ સુખી કેવી રીતે થાય એનું બધા શાસ્ત્રોનું દોહન કરી અને માખણ છે, માખણ આમાં. જેમ જેમ એનો વધારે અભ્યાસ કરીએ તેમ તેમ સમજણ પડે. જેમ સમજ પડતી જાય એમાં રસ જાગૃત થતો જાય, આનંદ વધતો જાય છે. એવો અદ્ભુત આ ગ્રંથ છે ભાગવત. વ્યાસ ભગવાને આપણને એક કરુણા કરી છે અને મળ્યું છે. એમાં પણ આધ્યાત્મિકતા એટલે સમાધિ ભાષામાં જે ભૂમિકાઓ વાતો કરેલી છે એને ખુલ્લી પાડવાનું કામ શ્રી માધવતીર્થ સ્વામીજીએ કર્યું છે. હજારો પ્રતો એમની આખા વિશ્વમાં બહુ જ લોકોએ પસંદ કરી છે. અહીંયા મુમુક્ષુ એને પૂર્ણ આનંદ આવે અને પૂર્ણ જ્ઞાન સુધી પહોંચી શકે એના માટે આ આધ્યાત્મિક ભાગવત આપણે 1 મહિનો એનું રસપાન કરવાના છીએ ને, દિવસે ને દિવસે આનંદ એનો રસ વધતો જાય. કેમ કે સમાધિ ભાષા એટલે સમાધાન તરફ લઈ જાય તે ભાષા. આપણે દુઃખી છીએ એવું મહેસૂસ કરીએ છીએ તો કેમ? અસમાધાનમાં જીવીએ છીએ. અસમાધાન કેમ છે? તો અજ્ઞાનના કારણે અસમાધાન છે. મનની અંદર સારું નબળું, જોઈએ ના જોઈએ, મળ્યું ના મળ્યું, સુખી દુઃખી, આ બધા જે દ્વૈત ભાવો છે એ દ્વૈતની નિવૃત્તિ કરે અને સમતા તરફ લઈ જાય તે સમાધાન. સમ આધાન, એક સરખી બેઠક. આપણને ખબર છે ખેડૂતોને ખાસ કે જમીનને આપણે ખેડીએ છીએ તો એની અંદર હળ ચલાવીએ છીએ તો જમીનની અંદરથી ખેડ કરવાના કારણે ઢેફા બહાર આવે છે. સમથળ જમીન, કડક થઈ ગયેલી જમીન, એમાં હળ ચલાવીએ છીએ તો એમાં અસમતળ થાય છે, ખાડા ટેકરા ને અમુક નાનું ઢેફું મોટું ઢેફું. પણ એ જમીનને પછી બીજ રોપવા માટે પાણીથી તરબોળ કરી અને ભીની કરી અને પછી એના ઉપર સમાર ફેરવવામાં આવે. એટલે સમાર ફેરવવાથી જમીન એકદમ મૃદુ થાય છે અને સમથળ પણ થઈ જાય છે. જમીનમાં ખેડ કરવાથી જમીન અને ઢેફું, પૃથ્વી તત્વ, ધરતી અને ઢેફું બે દેખાવા લાગે છે આપણને. પણ જ્યારે એને પાણી આપવામાં આવે, ઢીલી કરીને ઉપર સમાર ફેરવવામાં આવે ત્યારે જમીન સમથળ થાય છે ને એની અંદર બીજ રોપાય તો એ બીજ અંકુરિત થાય છે. કોરી જમીનમાં, ખેડ્યા વગરની જમીનમાં બીજ બહાર આવતું જ નથી.
એમ આ આપણી ભૂમિ, જેને આપણે માનીએ છીએ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સાથેની, એ ભૂમિ જેટલી કડક હોય છે, અજ્ઞાનમાં હોય છે, ત્યાં સુધી ભાગવતના રસના જે સંસ્કારો છે અંદર દ્રઢ થતા. અહીંયા ભગવાન વ્યાસે આ ભૂમિને ખેડી ને ઢીલી પોચી કરવાનો પ્રયત્ન કરે છે ભાગવતમાં. અને તું ચેતન આત્મા છો, તું દેહ નથી. આ દેહ ભાવ છોડાઈ અને દ્વૈતોની બધી નાબૂદી કરી છે. એક જમીન અને એક ઢેફું દ્વૈત, એની અંદર એક હું છું, સુખી દુઃખી થઉં છું, આ દ્વૈત ઊભું થઈ ગયું છે. મિથ્યા ભાવ અજ્ઞાનના કારણે. અને જીવને ઈચ્છાઓ થા કરે છે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ. અને એ ઈચ્છાઓ પૂરતી નથી થતી અને નવી નવી ઈચ્છાઓ કરવાનો સ્વભાવ છે. સંતોષ નથી જીવનમાં, એ દુઃખનું કારણ છે. તો ભાગવતની અંદર આ પ્રયત્ન કર્યો છે. ગાંઠો પરીક્ષિતની 7 ગાંઠો તોડવાની, જે 7 દિવસમાં ભાગવત નું રસપાન કરવાથી વાંસળાની 7 ગાંઠો જે તૂટી, એ વાંસળો છે, એ આ વાંસળો છે 5.5 ફૂટનો, આ ઉભો. એની અંદર માન્યતાની ગાંઠ છે કે હું દેહ છું, હું જન્મું મરું છું, મારે સુખ દુઃખ છે, મારા સગા સંબંધી સારા રહેવા જોઈએ. મોહની ગાંઠ ચાલુ થઈ. એક એક ગાંઠો 7 દિવસનો ભાગવતનું રસપાન કરતા કરતા રાજા પરીક્ષિતને છોડાયા છે, મુક્તિના માર્ગ સુધી લઈ ગયા છે સુખદેવજી. આ જમીનને મમ ગુણ ગાવક પુલક શરીરા, ગદગદ ગીરા નયન બહનીરા. ભગવાનના ગુણગાન ગાતા ગાતા, તરબોળ થતા થતા, જ્ઞાન ભક્તિ અને કર્મનો સમન્વય કરતા કરતા ભાગવત એ સાંભળી જવી એ અલગ વાત છે, પણ એને આત્મા સાથ કરવી ને, મતલબ કે એના જીવનમાં વણી લેવી ભાગવતને. ભાગવત પુસ્તકમાં ગ્રંથમાં ના રહેતા રોમ રોમમાં વણાઈ જવી, તો યથાર્થ ભાગવત આપણે સાંભળી કહેવાય. આપણને ખબર છે ગાંધીજીએ 3 વાંદરા બનાયા ને, પેલો અલગ અલગ 3 હોલ બનાવેલા, કાનમાં, નાકમાં. એકને કીધું મોઢામાં ઓછું બોલવાનું. ના, એ એક હોલ વાળો જે હતો ને પૂતળું, એનું કિંમત વધારે રાખી. બધા એક હરખા હતા, પણ કેમ કે આની કિંમત વધારે છે, તો એની અંદર કાનમાં હોલ છે, જેટલું સાંભળે એટલું બધું અંદર આત્મસાત કરે છે. શૈશવ કાળમાં આ વિદ્યા જાણી લેવાની. અને જો ભૂલ થઈ હોય, જીવનમાં આપણને એક ભય લાગે છે કે હું ધર્મમાં વળી જઈશ, ભાગવતમાં જતો રહીશ તો મારા કર્મો કામો બગડશે, સંસાર વેડફાઈ જશે. પણ ના, એ ખોટી માન્યતા છે. જીવનના કામ રોતા રોતા ભયથી કરવા, ભયથી જીવન જીવવું. ભ્રમણાઓ તો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી છે, પણ સંવાદી ભ્રમણા અને વિસંવાદી ભ્રમણા, અજ્ઞાનના કારણે વિસંવાદિતામાં જીવન જીવીએ છીએ. તો કુટુંબમાં 5 જણ સાથે રહીએ ને તો એકબીજાનો મેળ નથી હોતો. હું અને મારું આવે છે એટલે જીવનની મજા બગડી જાય છે, અધિકાર આવે છે. સાસુ હોય ને વહુ ઉપર અધિકાર હોય, પતિ હોય ને પત્ની ઉપર અધિકાર હોય, પત્ની હોય એના બાળકો ઉપર અધિકાર કરે કે હું કહું એમ થવું જોઈએ. આ જે હું છે એ ઊભું થઈ ગયેલું એક ઢેફું છે ચેતનની અંદર, જેમ જમીનમાં ઢેફું ઊભું થયું. યથાર્થ
આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. માનેલો હું ક્યારથી છે? હું જગદીશભાઈ છું તો જગદીશભાઈ હું ક્યારથી બન્યો છું? આ પૃથ્વી ઉપર જન્મ લીધો, માની પૃથ્વીમાં હતો 9 મહિના હું. બીજ બનીને દટાઈ ગયેલો હતો હું. ત્યારે તો હું જગદીશભાઈ નહોતો, કોઈનો કાંઈ રિશ્તેદાર પણ નહોતો. પણ માની પૃથ્વીમાંથી આ વિરાટ સૃષ્ટિ ઉપર જ્યારે અવતરણ થાય છે અને અનાજ પાણીથી પોષણ થાય છે, અંતઃકરણનું એટલે સૂક્ષ્મ શરીરનું અને સ્થૂળ શરીરનું, 1.5 ફૂટનો આ ડોકો 5.5 ફૂટનો થાય છે. વધે છે, ઘટે છે, વાંકો થાય છે. એની અંદર બુદ્ધિ પણ વધે છે, ઘટે છે, સુખી દુઃખી થાય છે, દ્વૈતો ધારણ કરે છે. એનું નામ ઓળખવા માટે પાડી દીધું જગદીશભાઈ. ક્યારથી જગદીશભાઈ? હા, અભ્યાસ કરી 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 અને જે મને હું માની લીધો છે, એ હું ને સમજવાનો છે કે સાચો છે કે શું. ભાગવતમાં જ્ઞાન અને વૈરાગ્યની 2 વાતો કરી છે. આ વાતો આપણે સમજવી હશે કે હું કેવી રીતનો બની ગયો, અધ્યસ્ત કેવી રીતે થઈ ગયો. હતી તો માટીની માટી, પણ ઘડો જન્મે છે માટીમાં, ઘડો જીવે છે માટીમાં, ઘડો મરે છે માટીમાં. 100% માટી જ છે, ઘડો છે નહીં. છતાં ઘડાએ પોતાનું નોખું અસ્તિત્વ ધારણ કરી લીધું છે. વ્યક્તિત્વ, માન્યતા, અસ્તિત્વથી અલગ પડી ગયો છે. એની શું હાલત છે? બોજ લાગે છે આપણને જીવન જીવવાનું. કેમ? આપણે અસ્તિત્વ છૂટી ગયું છે અને વ્યક્તિત્વ ધારણ કરી લીધું છે. સમુદ્રનું પાણી અસ્તિત્વમાં રહે છે ત્યાં સુધી કાંઈ નથી તકલીફ હાલતું. આપણે એની અંદર ડૂબકી મારીએ છીએ તો ઉપર 1000 ટન પાણી હોય છે, કોઈ ભાર નથી કરતું. એ પાણી એના ઉદ્ભવ સ્થાનને, એના અસ્તિત્વને છોડી લે છે અને બરણીમાં ભરીને ઘેર લાયા હોય તો થાક લાગે છે. એના પાણી અસ્તિત્વ છૂટી ગયું. આપણા શરીરના અંગો, આ પગ છે, 2 છે, હાથ છે, 2 છે, કોઈ ભાર કરતા નથી. પણ એનો એ પગ એક જગ્યાએથી લઈને ઉપાડીને હોસ્પિટલમાં લઈ જવો પડે છૂટો કરીને, તો થાક લાગે. અસ્તિત્વથી નોખો પડી ગયો. આપણને આ જિંદગી બોજ કેમ લાગે છે? મેં મારા સાચા હું ને છોડી દીધો. મારું અસ્તિત્વ જે છે, ચેતન આત્મા છું હું, એના બદલે વચ્ચે માટીના બદલે ઘડો થઈ ગયો છે. સોનાના બદલે ફક્ત દાગીના જ થઈ ગયા છે. સોનું ભૂલાઈ ગયું છે. તો એવા હું ને ઓરિજિનલ સચ્ચિદાનંદ રૂપાય સ્વામીજીએ સરસ ઉલ્લેખ કર્યો. કેવો છે તે હું? સચ્ચિત ને આનંદ સ્વરૂપે. એના બદલે મેં કેવા હું ને સ્વીકારી લીધો છે? અસત. અસત એને કહેવાય કે જે વધે ઘટે, જે હવારમાં હોય, બપોરે હોય, સાંજે સૂઈ જાય, હોય નહીં, એને અસત કહેવાય. ત્રણેય કાળમાં રહે તે સત. અને ચેતન આત્મા છે, સુષુપ્તિમાં હોય છે, સ્વપ્નમય રહે છે અને જાગ્રતમય રહે છે. એટલે તે સત, જેનું ના હોવું ના બને કોઈ દિવસ. એ સત છે. આપણે આપણને પૂછીએ કે હું છું કે નહીં? હું નથી એવું આપણે કહી શકીએ છીએ? કેવો છું એ તો અજ્ઞાનના કારણે ઠીક છે, જાણી લીધું છે. ખોટા રસ્તે એક થઈ ગયું છે મનરાણ. પણ છું એમાં કોઈ ના નથી કહી શકતા આપણે, કારણ કે ચેતન છીએ. સત એટલે જેનું ના હોવું ના બને, કાયમ સદાય છે, સર્વત્ર છે અને સર્વમાં છે. એટલે કેવો છે, ક્યાં છે?
तो वो दूर नहीं, वो दूजा नहीं और उसको मिलने में देरी नहीं. તો કોની વાત કરી છે આ તો? દરેકને એવું લાગવું જોઈએ તો આ તો મારી જ વાત છે. મને કહે છે કોઈ ભગવાન નોખા આકાશમાં ઓફિસ ખોલીને નથી બેઠો ઈશ્વર. કૈલાસ માનસરોવરમાં શિવજી રહે છે. કૈલાસ માનસરોવર ક્યાં છે? સત સચ્ચિત ને આનંદ એ સ્વરૂપ લક્ષણ છે ચેતન. સચ્ચિદાનંદ રૂપાય. ત્રણેય કાળમાં જે રહે છે, જેની સત્તા કાયમ માટે છે તે સત. અને આ જીવની સત્તા છે, આપણે માની લીધો છે એની. મરી જાય છે બધા. જન્મ્યા છે એવું માને છે અને મરી જાય છે. સુખ અને દુઃખ ધારણ કરે છે, સારું અને નબળું ધારણ કરે છે. એટલે વિકારી છે. મોહ ધારણ થાય છે એટલે નિર્મળતા જતી રહે છે. નિર્મલ મન મોહી સોહી મન ભાવા. મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. નિર્મળ છું. સત એટલે કોઈ જાતનો વિકાર થતો નથી. એ જે સચ્ચિત આનંદ રૂપે હું છું, આત્મા છે, તે હાલે કે ચાલે એવું થાય ખરી? ના, સ્થિર છે. કેમ? બધે છે, વ્યાપક છે. ક્યાંય એવી જગ્યા નથી કે ના હોય. જગ્યા હોય તો એને હાલવાની જગ્યા હોય. આ મારો હાથ હલે છે કેમ કે બે બાજુ જગ્યા છે. આકાશ નથી હાલતું, વ્યાપક છે. કોઈ એને ખૂણો કે કોઈ દિશા નથી, કોઈ જગ્યા નથી. જો જગ્યા હોય તો આકાશ હલે. સત એટલે કાયમ માટે રહેવું, કાયમ માટે સમ રહેવું, એક જેવું રહેવું. ના વધઘટ થાય, ના વિકાર થાય, ના મલ થાય. એમાં કેવું છે સત? એકમ નિત્યમ, કાયમ માટે છે. એકમ એક જ છે, તે અનેક થતું નથી. એમાં ખંડ ખંડ ને ટુકડા ટુકડા એ સત્યમાં થતા નથી. આ કોની વાત થાય છે? સત ચિત્ત આનંદ એ આત્માનું લક્ષણ છે. આપણી પોતાની વાત થાય છે. અને જે હું મને માની બેઠો છું 5 ફૂટના પૂતળા સાથે, કારો ગોરો, આટલી ઉંમરનો, વધ્યો ઘટ્યો, આવો મારો મોભો, આવો જે માની લીધો છે મને, એ તો વિકારો થાય છે. એમાં મળ પણ થાય છે, સારા નરસાના ભાવો થાય છે અને હાલનચલન થાય છે. જેને હું માની લીધો એ હું તો સવારમાં 6 વાગે ભરૂચમાં બેઠો હતો ને 11 વાગે અહીં આવી ગયો. આવો હું મને માની લીધો છે. તો અસત છે. અસત હું અને એક સત હું. અસત હું જે માનું છું એ બધું રો મટીરિયલ આ ખોપડીમાંથી કાઢી નાખીએ અવિદ્યાનું, તો જે સત હું છે તે સાક્ષાત હાજરા હાજર છે. અને એ વર્ણન ભાગવતમાં છે. સત સત એટલે સત્તા કાયમ જેની છે તે, જેનું ના હોવું બનતું નથી, જેનું નિર્મલ છે, અવિકારી છે, વ્યાપક છે, અનંત છે, અખંડ છે, જેના ખંડ ખંડ ટુકડા પડતા નથી. એનો મતલબ એ છે કે અસીમ છે. અસીમ છે એના બદલે અસીમ છું આ શબ્દ વપરાશે તો વધારે જલ્દી આપણને ખ્યાલ આવશે. કોની વાત કરીએ છીએ? આ સતને. સચ્ચિદાનંદ રૂપ કોણ છે? આત્મા. તો આત્મા કઈ હું અને આત્મા બે નથી. માટી અને ઘડો બે નથી. માટી જ છે, માટી જ છે, માટી જ છે. ઘડો છે તે અધ્યસ્ત છે, વિચારી વિચારી અને એક નોખું અસ્તિત્વ ધારણ થઈ ગયું છે કે હું જગદીશભાઈ, હું જન્મ્યો, મારું મોત છે. આ ખંડ બની ગયો, વ્યક્તિત્વ થઈ ગયું અસ્તિત્વના બદલે, વિરાટના બદલે. તો આત્મા કેવો છે? સચ્ચિદાનંદ રૂપાય વિભુ નભ સમ સૌ બ્રહ્મ હે. વિભુ એટલે વ્યાપક, નભ સમ આકાશ જેવો વ્યાપક. તો આકાશ છે એ બ્રહ્મ નથી? આકાશ એ વ્યાપક છે, આત્મા બ્રહ્મ પણ વ્યાપક છે.
આત્મા એ અસંગી છે, એની અંદર ધૂળની ડમળીઓ ઉડે છે, મેલું થાય છે આકાશ એવું લાગે છે, પણ કોઈ દાડો હાવરણો લઈને સાફ કરવા જતા કોઈ જોયા નથી. મતલબ કે અસંગી છે, સ્વસ્થ જ રહે છે, સ્વચ્છ જ રહે છે, બગડતું છે નહીં. એની અંદર કેટલો વરસાદ આવે છે પણ કોઈ દાડો પલ્લ્યું જ નહીં. તો બ્રહ્મમાં અને આકાશમાં શું ફેર? બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. પરમ આનંદ આપનાર છે. આકાશ પોતે પોતાને જાણતું નથી, અને પૃથ્વીને હું ગરમ કરું છું એ પણ જાણતું નથી. ખબર નથી કે મારા કારણે કેટલું આ પોષણ થાય છે, કેટલા લોકો એમાંથી પોષણ મેળવે છે, ઉગે છે વનસ્પતિઓ. આકાશ જાણતું નથી. અને હું ચેતન જાણું છું. આટલો ફેર છે. પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ એટલે જાણે છે, ચેતન છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સચિત. ચિત એટલે જ્ઞાન, ચિત એટલે ચેતેલું કાયમ, ચિત એટલે અવરનેસ, ચિત એટલે ભાન. તે આપણું આત્માનું લક્ષણ છે. આપણે જેને માની લીધું છે ને તે જડ છે. શરીરને જીવાત્મા સુખી દુઃખી થાય છે તો કેમ જડ છે? ચેતન છે, ભાવાતીતમ ગુણાતીતમ છે. ભાવોથી પર ને ગુણોથી પર છે. તો આકાશમાં તો ગુણ આવે છે. કયો ગુણ છે આકાશમાં? શબ્દ. આ તાળી પાડી છે તો ક્યાંથી ઉત્પન્ન, ક્યાંથી થઈને ક્યાં રહી? આ શબ્દ આકાશ છે, એના આધારે આપણો શબ્દ આવે છે. શબ્દ નામનો ગુણ એક આકાશનો છે. ચેતનમાં કોઈ ગુણ નથી, ગુણાતીત છે. આપણને ખબર પડવી જોઈએ. 5 મહાભૂતો, હમણાં ભૂતની વાત કરી મહારાજજીએ. ભૂત એટલે આમ સિંગડા લાંબા દાંત હોય ને રાતના ચીચિયારી ઉપાડે એની વાત નથી. આ ભૂત એટલે બને છે તે. ભવંતી ઇતિ ભૂતાની. જે બને છે તે ભૂત. અને 5 મહાભૂતોમાંથી બધા ભૂત થાય છે. 5 મહાભૂતો. પહેલું આકાશ, પછી વાયુ, પછી અગ્નિ, પાણી અને પૃથ્વી. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે ભાગવતકાર કહે છે કે પેલો પરમાત્મા પોતે એક જ હતો, સચ્ચિદ આનંદ સ્વરૂપ, કશું જ નતું. એમાંથી એને એમને પોતાની જ માયા મહદ પ્રકૃતિ ઉત્પન્ન થઈ છે. અપંચીકૃત, અવ્યાકૃત એટલે કે પરમાત્માના સ્વરૂપમાં જ. પરમાત્મા એ સચ્ચિદાનંદ, એની પ્રકૃતિ એ સચ્ચિદાનંદ ઊભી થઈ. શુદ્ધ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિની વાત છે. પણ એની અંદરથી જ્યારે ગુણો ભળવાની શરૂઆત થઈ છે ત્યારે મૂળ પ્રકૃતિના 2 વિભાગ પડી ગયેલા છે. એક માયા વિશેષ ચેતન અને એક અવિદ્યા વિશેષ ચેતન. મૂળ પ્રકૃતિ 2 બાજુ ફંટાય છે. માયા વિશેષ ચેતન છે તે અસંગી રહીને કર્મ ફળદાતા બન્યો તે ઈશ્વર છે. અને અવિદ્યા વિશેષ ચેતન થયો છે તે જીવાત્મા, જેને આપણે હું માનીએ છીએ. અવિદ્યા લાગે છે એ ચેતનને. તો હું જેને માની બેઠો છું તે જડ છું. કેમ કે વિકાર થાય છે, રાત્રે નથી હોતો, શું છું, બીજે જઉં છું, એવું માનું છું. અને સુખી દુઃખી થઉં છું, હું જન્મું છું, હું મરું છું. આજે આપણી માન્યતા છે તે ચેતનની નથી. તો શું કરવાનું છે? તો જેટલા જેટલા જન્મે છે એમાં એક અજન્મા બેઠો છે એને ગોતી લો.
અહીંથી બધા જાય છે આવે છે શરીર એમાં અચલ છે, ચલમાં એને આપણે શોધી લેવાનું. જેટલી જેટલી ઇન્દ્રિયો આ જગતમાં વિષયોને માણે છે તો એ ઇન્દ્રિયોની પછવાડે જે ફક્ત સત્તા અને સ્ફૂર્તિ આપવા વાળો ઇન્દ્રિયોને એને ગોતી લઈએ. બારે નથી. મારી અંદર ઘડાની બુદ્ધિ સ્વતંત્ર બની ગઈ છે પણ માટીની મને ખ્યાલ નથી રહ્યો. કારણ કે ઘડાએ પોતે પોતાના વ્યક્તિગત સંબંધો વિકસાવી લીધા છે. એ મોટા માટલા પાસે જાય છે તો એ તો મારો દિયર છે, દિરાણી છે, જેઠાણી છે અથવા સાસુ છે. મોટા ગઢા પાસે જાય છે તો આ તો દાદા છે મારો. નાના કડોલિયા પાસે જાય છે તો આ તો મારા છોકરા છે, મારા ભત્રીજા છે. ઘડાએ એની સ્વતંત્ર બુદ્ધિથી જન્મ મરણ વાળો માની અને સંબંધોની દુનિયા ઊભી કરી છે. કરોળિયાએ પોતે જાળ ઊભી કરી છે, કરોળિયો એમાં ફસાય છે. માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય, પણ આ કુંડાળામાંથી બહાર નીકળે એ મણિધર થાય. આ કયું કુંડાળું આપણે દોર્યું છે? અહમતા, મમતા, વાસના. મેં મારું વ્યક્તિગત માન્યતા મન બુદ્ધિના આધારે આ શરીરને જોઈને એની અંદર સ્વભાવને જોઈને મેં મારું લક્ષણ નક્કી કરી નાખ્યું છે કે હું તો જન્મ્યો, હું મસ્ત જીવું છું અથવા દુઃખી દુઃખીમાં જીવું છું, મારે દુઃખ છે, મને મોતની ભય લાગે છે. કોની વાત કરી આપણે? કોને માની લીધા આપણે? આપણને કોણ છીએ આપણે? ભાગવતમાં તક્ષકને નાગની વાત કરી છે. આ સંસાર રૂપી તક્ષક નાગ આગળ આવશે આ વાત. પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરવાનો હતો અને એને મૃત્યુમાંથી બચવાનું હતું. ભાગવતનો અર્થ અને આધ્યાત્મિક સમાધિનો અર્થ તે સમજવાની ભાગવત છે. એવી મજા આવશે ભાગવતનું રસપાન કરવાની. યથાર્થ સમજવાનું છે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આપણી બુદ્ધિ સીમિત હોવાથી ઘણી વાતો સમજાતી નથી. એવું લાગે છે કે અટપટી છે શાસ્ત્રની વાતો, ઝટપટ સમજાતી નથી. અને જ્યારે ઝટપટ સમજાઈ જાય છે તો બધી ખટપટ રહેતી નથી. શાસ્ત્રની વાતો, આધ્યાત્મિક અર્થ ભાગવતનો ગુઢાર્થ રહસ્યો સાથે આપણે 1 મહિનો અહીંયા ખુલ્લો કરશું. જળ છે તેને હું માની લીધું છે. ચેતન છે, છું તો ચેતન, પણ ચેતન અને જળ બંને સમજ ભેગી થઈ ગઈ છે. એક ગાંઠ વળી ગઈ છે, ગ્રંથિ ઊભી થઈ છે. જળ ચેતન મિશ્રિત. એક ગાંઠ તોડીને જેનું જેમ છે એમ રાખવાનું. જળ તે જળ છે અને ચેતન તે ચેતન છે. તો જળની સત્તા કેવી રીતે ઉત્પન્ન થઈ? ઘણી જગ્યાએ અહીંયા આપણને બતાવશે કે ઝાંઝવામાં જળ સૂર્યના પ્રકાશના કારણે રેત ચમકે અને લાગે સમુદ્ર, નદી, એમાં પાણી લેવા જઈએ. આ સંસારમાં આ છે. પ્રતિબિંબ માત્ર આભાસ. એ તો દર્પણ હોય ત્યાં સુધી પ્રતિબિંબ હોય સામે, પણ દર્પણમાં જ્ઞાન આવી જાય, એની નોખું અસ્તિત્વ અને બુદ્ધિ એને ના પકડી હોય તો દર્પણની આજુબાજુમાંથી ગમે એટલા વ્યક્તિઓ દાખલ થાય જાય, કાળો આવે, લાંબો આવે, ટૂંકો આવે, દર્પણ કોઈ દાડો ઈચ્છા કરતું નથી કે આ કાળો માણસ કેમ મારી સામેથી નીકળ્યો, એનું પ્રતિબિંબ મારે ઝીલવું પડ્યું. સ્થિર છે દર્પણ. આમાં સતને જે ગોતી લઈએ અચલ છે, તે ચલિત થાય છે. તે તો આપણે માન્યતા મન બુદ્ધિથી જીવાત્માએ ઊભી કરેલી છે કે હું જાઉં છું, આવું છું, હું જન્મું છું, હું મરું છું. પણ ચલમાં અચલને ગોતી લેવાનો છે. ઘણી રેલગાડીઓ ચાલે છે, આવે છે, જાય છે પાટા ઉપર,
કોઈ વખતે સ્ટેશનની સામે બગડે છે, કોઈ દાડો સ્ટેશને કોઈ દાડો ફરિયાદ નથી કરી કે મારા સામે કેમ તું 3 દિવસથી પડી છે રેલગાડી, બગડી કેમ મારી સામે, હટી જા. નિર્મમો નિરહંકારો, ચેતન છું, અકર્તા છું, અસંગી છું, કોઈ ગુણ દોષમાં આવતો નથી હું, એવું મારું સ્વરૂપ છે. અસીમ છું, સીમિત તો હું બનતો જ નથી કોઈ દિવસ. સચ્ચિદાનંદ રૂપાય, જળ અને ચેતન એક, આની અંદર બધાની અંદર એક ચેતન રહેલું છે, એ સાક્ષી છે, સૂત્રાત્મા રૂપે રહેલો છે. એની અંદર કેટલાય આત્માઓ આપણને લાગે છે, હકીકતમાં અંતઃકરણો છે. જેટલા જેટલા અંતઃકરણ નોખા એટલી બુદ્ધિ નોખી, એટલી બધાની ભાવનાઓ નોખી, એટલા બધાના સંસ્કારો નોખા, અને અસ્તિત્વની માન્યતા નોખી. નોખું અંતઃકરણને કારણે જેટલા દર્પણ ઉભા કરીએ છીએ એટલા સૂર્યના પ્રતિબિંબો ઝીલાય છે, એટલા સૂર્ય દેખાય છે. એક સૂર્ય જ છે, અનેક સૂર્ય દેખાય છે. જેટલા પાણીના કુંડાઓ એટલા સૂર્યના પ્રતિબિંબો ઝીલાય છે. કેમ? તો પાણીની એનો સ્વભાવ છે પ્રતિબિંબ ઝીલવાનો. અંતઃકરણ એ છે ચેતનની ચેતનતા ઝીલે છે. અને બધાને આપણે ચેતન જેવું લાગે છે ને એટલે આપણે એમ માની લઈએ છીએ કે અનેક આત્માઓ, ચેતન એક છે. બાકી તો અરીસામાં ઝીલાયેલા પ્રતિબિંબો છે. અરીસો ફૂટી જાય છે તો પ્રતિબિંબ ખલાસ થઈ જાય છે. આ અરીસો ફૂટી જાય 25 વર્ષે, 50 વર્ષે, 70 વર્ષે, ત્યારે એની અંદર ક્યાં હું રહે છે એ રહી. પણ જે આત્મા છે, જે સાચો હું છે, સત છે, ચિત છે, ચેતન છે, તેનો જન્મ મરણ નથી. ઘડા ગમે એટલા ફૂટી જાય, માટી કોઈ દાડો ફૂટતી જ નથી. ઘડાઓનો નાશ થઈ જાય, માટીનો નાશ ના થાય કોઈ દિવસ. તો સચ્ચિદાનંદ રૂપાય, આનંદતા એ અખંડતાનું પ્રતીક છે, એની વાત કરી છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. ઘણા બધા ભાગવતમાં પ્રસંગો આવશે. આપણે આજ પહેલો દિવસ છે, 1 મહિનો ભરપૂર રસથી તરબોળ આ વિષયને સમજવાનો છે આપણે. પણ આધ્યાત્મ ભાવ ઘટાવીને યથાર્થ આપણે સમજશું તે તરત ખ્યાલ આવશે કે તક્ષક નાગ જે સંસાર ચોટે છે ને મારે છે, આપણને બળતરા કરાવે છે, દજાડે છે, જીવવાની મજા ખલાસ કરી નાખે છે. કારણ કે એ નથી, એને હું માની લીધો છે. આપણે પ્રતિબિંબને સાચો માની લીધો છે. જો એ સાચો હોત તો એ અખંડ આનંદ આપોત આપણને. ઇન્દ્રિય વગરનો પણ એક આનંદ છે, આપણે ઊંઘમાં મહેસૂસ કરીએ છીએ. ઇન્દ્રિયો નથી છતાંય આનંદ થાય છે આપણને. ઇન્દ્રિયો થી તો આનંદ મળે છે ને, વધે ઘટે છે ને કોઈ વખત અપ્રિય લાગે છે. કેરી 5 ખાધી, આપણને કોઈ વખતે એવી કેરી કોવાયેલી આવી ગઈ હોય, ખવડાઈ ગઈ હોય, કાયમ અપકી જાય. તો વિષય અને ઇન્દ્રિયો સાથેનો આનંદ છે એ ગમતો ના ગમતો થાય છે ને, વધે છે, ઘટે છે. પણ ઇન્દ્રિયા રહિત ઓબ્જેક્ટિવ હેપીનેસ અને સબ્જેક્ટિવ હેપીનેસ, વિષય સાથેનો આનંદ અને વિષય રહિત આનંદ. આપણને ખબર નથી કે વિષયથી આનંદ મેળવીએ છીએ તે કેમ મળે છે. વિષય માટેની એક વૃત્તિ, એક માંગ, એક ઈચ્છા ઊભી થાય છે. એ ઈચ્છા જ્યારે શાંત થાય છે એટલે વૃત્તિ જે છે ઈચ્છાની બનેલી, એ વૃત્તિ શાંત થાય છે, ત્યાં પોતાના ઘરમાં ટચ થઈ જાય છે વૃત્તિ. એટલે આત્મા કેવો છે? શાંત. આત્મા શાંત છે, એની અંદરથી એક તરંગ નીકળ્યો, સ્ફૂર્ણા વૃત્તિ. વૃત્તિની અંદર ઈચ્છા પડી કે આ જોઈએ, આમ કરવું છે, આ મળે તો.
અને એ વસ્તુ મળે એટલે વૃત્તિ થઈ જાય છે શાંત. શાંત થાય છે તો એના ઘરને ટચ કરી લે છે, આત્માને. અને આત્મામાંથી જે આનંદ મળે છે એ સાચો, એ જ આનંદ છે, બીજો કોઈ આનંદ છે જ નહીં. પણ આપણે માનીએ છીએ કે કેરી ગાધી એટલે આનંદ આવ્યો, અથવા ગાડી આવી એટલે આનંદ આવ્યો, અથવા 40 લાખનો બંગલો લઈ લીધો આજે એટલે આનંદ આવ્યો. આરોપ થાય છે જડ પદાર્થોના કારણે મળ્યો છે એ અજ્ઞાન. આપણને આનંદની અનુભૂતિ થાય છે વિષયોથી થાય છે, જડ પદાર્થોથી થાય છે. અરે ચેતન હું છું, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. હું પોતે ચેતન છું તો જડ વસ્તુ મને આનંદ આપી શકે ખરી? હું મારા ઘરે પાછો વળીને જઉં છું એનો આનંદ હોય છે, પણ મને લાગે છે પ્રાંતિથી કે મને બંગલાથી મળ્યો આનંદ, મને ગાડીથી. એક વૃત્તિ શાંત થાય છે ને, કોઈ ગમતું માણસ મળે ને, આ વૃત્તિ આનંદને ટચ કરી લે છે. પ્રેમ સે પ્રગટ હો હી મેં જાના. પ્રેમ એટલે વૃત્તિનું શાંત થઈ અને પોતાને મળવું, જ્યાંથી ઉત્પન્ન થઈ છે તેને મળી લેવું, તે પ્રેમ છે. પ્રાગટ્ય થાય છે એ વખતે આનંદ. પણ ટુકડા ટુકડામાં આનંદ આપણે માની લઈએ છીએ તે હર્ષ છે. અને હર્ષનો જથ્થો, હર્ષનો સરવાળો, જેમ સૂર્યના કિરણોનો જથ્થો એટલે સૂર્ય પોતે, સમુદ્રના તરંગોનો જથ્થો એટલે પાણી પોતે, એમ હર્ષનો જથ્થો એટલે આનંદ હું પોતે. ટુકડા ટુકડામાં વહેંચાયેલો હર્ષ, ટુકડા ટુકડામાં ઊભી થયેલી લહેરો, તરંગો પાણીથી છૂટી પડી જાય છે એવું લાગે છે અને વ્યક્તિત્વ ધારણ કરી લે છે. સૂર્યના કિરણો કિરણો લાગે છે કારણ અસ્તિત્વથી છૂટા પડે અને વ્યક્તિ બની ગયા છે. સૂર્યનો કિરણોનો જથ્થો એ જ સૂર્ય છે પોતે. સચ્ચિદાનંદ રૂપાય. આનંદ એટલે ઠોસ, ભરપૂર. એક ટાંકણી મૂકવાની જગ્યા એની અંદર કોઈ નથી. પ્રકૃતિ પેસી શકતી નથી, વિષય પેસી શકતા નથી, માન્યતાઓ પેસી શકતી નથી, અજ્ઞાન કે જ્ઞાન કશું પેસી શકતું નથી. એવું નક્કર નક્કર, અને છતાંય બધું એની અંદર રહી શકે પણ એને ટચ ના કરી શકે. આકાશની જેમ વરસાદથી પલળે નહીં. આનંદ એટલે છૂટી પડેલી કુલેર નહીં, પણ એનો બનેલો લાડવો, ઘન, ચિત ઘન. ચિત્તની વૃત્તિઓ પરિચિન થઈ અને નોખી નોખી થાય છે, પણ એ ચિત્તની વૃત્તિની ઘનતા થઈ જવી કે જેની અંદર કાંઈ પેસી ના શકે. આટલી માન્યતા, આટલો અહંકાર ના હોય એમ. અહંકાર છે, જગત છે, મન, બુદ્ધિ છે, પ્રાણ છે, દેહ છે, જેટલી માન્યતાઓ છે, જેટલી કલાઓ છે, જેટલી વિદ્યાઓ છે, બધી માટીમાં કળા. માટી તો માટી, ચોખ્ખી ચોખ્ખી, કોઈ દાડો મિલન થઈ જ નથી. ઘડો માટીમાં પહેરી જ ના કે, પણ માટી વગર રહેતો નથી. માટીમાં પહેરી ના શકે ઘડો. કેમ? ઘડો છે નહીં. નથી એવું કેવી રીતે કહેવાય છે? તો ઘડાને આંગળી અડાડવા જઈએ છીએ તો શું હાથમાં આવે છે? માટી સિવાય બીજું કઈ હાથમાં આવતું નથી. અથવા ઘડો અને માટી બે હોય તો ભાગ પાડી શકાતો નથી. ઘડો હસુભાઈને આપી દઈએ અને માટી બીજા ભાઈને આપી દઈએ, આવા ભાગ નથી પડતા. કારણ કે બે છે નહીં. તો શું છે? માન્યતા છે. કેમ માન્યતા ઉભી થઈ? તો નોખું નામ આપ્યું છે એટલે, નોખું વ્યક્તિત્વ ધારણ કરી લીધું છે એટલે ઘડા ઉભો થઈ ગયેલો છે અહીંયા. તો જે નથી એને કોઈ દૂર કરવાની કોશિશ કરવાની જ જરૂર નથી. જ્ઞાન થાય તો જે મેં મને માની લીધો છે, વિકારી થઉં છું, ખાઉં છું, પીવું છું, હસું છું, જન્મું છું, મરું છું, તું જ પકડી લીધું છે અજ્ઞાન. જેટલી અવિદ્યા છે, જેટલી અજ્ઞાન છે એ ખંખેરી જાય આમાંથી, તો સત સિવાય બીજું કાંઈ નથી. એક જ ચેતન છે, અનેક ચેતન છે નહીં. આપણે આપણને હું સચ્ચિદાનંદ રૂપ હું છું એવું નહીં માનીએ તોય છું, અને માનશું તો અતિ આનંદ છે. માન્યા પછી માન્યતામાં આવ્યું એને છોડીને જ્યારે છું, એ એની મોજ ફકીરી છે. એકમ નિત્યમ
વિમલમ મચલમ સર્વધી સાક્ષીભૂતમ. આનંદ સ્વરૂપ છે તે, સાક્ષી સ્વરૂપ છે. પણ સત ચિત્ત ને આનંદ ત્રણ નથી. હા, સચ્ચિદાનંદ રૂપાય, ત્રણે એક જ ભાવ છે, ત્રણ નથી. અને તે હું છું. તો વધુ આપણને આવતીકાલે આ વિષયને ચલાવશું. આજે ટાઈમ થઈ ગયો, 45 મિનિટનું પ્રવચન થઈ ગયું. વધારે આવતીકાલ લેશું. સદગુરુ દેવ કી જય. રામચંદ્ર ભગવાન